બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીમાં ભાજપે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ શરૂ કર્યા। રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અને ભાજપના આગેવાનો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો। બોટાદ વોર્ડ નંબર 8માં ભાજપે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ચૂંટણી પ્રચાર કર્યો। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા। નગરપાલિકાની કુલ 44 બેઠકમાંથી 10 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા। બોટાદ નગરપાલિકાની 34 બેઠકો માટે 69 ઉમેદવારો મેદાને છે। જે બોટાદ નગરપાલિકાની મધ્ય સતત ચૂંટણી છે ત્યારે વોર્ડ નંબર 8ની અંદર પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન દ્વારા આજે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબરના 8ના જે ઉમેદવારો છે અમારા નટુભાઈ પરમાર, ઈલાબેન, રવજીભાઈ છે, ત્યારબાદ શીતલબેન છે, તે લોકોના ચૂંટણી પ્રચારની આજથી ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ છે ત્યારે બોટાદની જનતા હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે ત્યારે ખૂબ આજે કાર્યકર્તા આનંદની અંદર ચૂંટણી પ્રચાર કરવાનો